નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત. તો ચુડાના ચોકડી ગામે પૂજ્ય ખીમદાસ બાપુની જગ્યામાં ધર્મ સ્તંભ ઉભો કરવામાં આવ્યો હતો. ચુડાતુલકાના ચોકડી ગામમાં પૂજ્ય ખીમદાસ બાપુનું સમાધિ સ્થાન આવેલું છે. ખીમદાસ બાપુએ 200 વર્ષ પહેલા જીવતા સમાધિ લીધી હતી. લોકવાયકા પ્રમાણે ખીમદાસ બાપુએ અનેક પરચા પૂર્યા છે. ચોકડી ગામમાં પ્રખ્યાત સરમાળિયા દાદાનું મંદિર આવેલું છે. ખીમદાસ બાપુનું સ્વરૂપ માનવામાં આવે છે. અહીં દર વર્ષે અષાઢી બીજ તો ઉજવાય છે, પરંતુ આ વર્ષે ગામના લોકો દ્વારા ખીમદાસ બાપુની જગ્યામાં જે ધર્મસ્તંભ થતો તે જર્જરિત થતા ગામના લોકોના સહયોગથી નવનિર્મિત ધર્મસ્તંભ ઉભો કરવામાં આવ્યો છે. ધર્મસ્તંભ 51 ફૂટ ઊંચો પંચધાતુમાંથી બનાવવામાં આવ્યો છે. ધર્મસ્તંભ સાયલાની પ્રખ્યાત લાલજી મહારાજની જગ્યાના મહંત પૂજ્ય દુર્ગાદાસ બાપુના હસ્તે વિધિવત રીતે ઉભો કરવામાં આવ્યો છે. આ પ્રસંગે દુર્ગાદાસ બાપુ દ્વારા પ્રસંગોપાત પ્રવચન તથા ઉપદેશ અપાયો હતો. ત્યારે ખીમદાસ બાપુની સમાધિ સ્થાનના દર્શન માટે હજારોની સંખ્યામાં માનવ મેળામાં ઉમટ્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.